જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો તમે જોઈ શકો છો આ દ્રશ્ય કેવું દેખાય છે. એકદમ શાનદાર વાતાવરણ છે. તો અમે આવી ગયા છે ઝમઝર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો તમે મારો બીજો બ્લોગ છે તો તમે પહેલા બ્લોગમાં જઈને જોજો યુટ્યુબ ચેનલમાં, અને ફેસબુકમાં જુઓ તો ફેસબુકમાં. તો જો આ કેટલી સુંદર માતાજીની ધજા છે ડુંગર ઉપર, અને ચડવો હોય ડુંગર તો બહુ તકલીફ પડે છે. તો ધ્યાનથી તમે ચડી શકો, અને કેવું મસ્ત દ્રશ્ય છે જોઈ શકો છો તમે. માતાજીનું મંદિર પણ બતાવું તમને, જોઈ શકો છો આ માતાજીની મૂર્તિ. અત્યારે માતાજીના મંદિર પર કામ ચાલે છે. અને મેં જો તમે બતાવું એક જૂની વાવ, જુઓ બહુ પુરાની વાવ છે. અંદર પાણી પણ છે, તમે જોઈ શકો છો. અને મંદિરનો ચોગાન બતાવું, તમે જોઈ શકો છો કેટલું સરસ છે. હવે તમને બતાવું માતાજીના દર્શન કરી લો. ફર્સ્ટ ક્લાસ માતાજીનું મંદિર બી બનાવેલું છે, જોઈ શકો છો. અને વાવના અંદર જાઓ તો અંદર શાંતિથી ઉતરવું, કેમ કે અંદર બહુ તકલીફ પડે એવું છે. લીસ વળેલી છે પાણી પડવાથી વરસાદના કારણે. તો તમે જોઈ શકો છો અંદર કેટલી સરસની મજાની વાવ છે, તો તમે જોઈ શકો છો. હવે તમને બતાવું ડુંગરનું સીન. જો આ ડુંગર ઉપર કેટલો સરસ વાતાવરણ છે, કેમ કેટલા મિત્રો પણ આવે છે દર્શન કરવા માટે. અને આપણે પણ પહોંચી ગયા હતા દર્શન કરવા માટે, તો થાકી ગયા હતા. તો બેઠા બેઠા બ્લોગનું શૂટિંગ પણ કરી લીધું. તમે જોઈ શકો છો બ્લોગ હું બનાવું છું, અને માતાજીનું મંદિર પાછળ પથ્થરની ગુફાના અંદર છે. તો તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈને બતાવી શકો છો, તમે જોઈ લો. અને પછી આ બ્લોગ આપણે જે પછી ઉતરી ગયા છે ધીરે ધીરે પથ્થરની સીડીઓ પરથી ધીરે ધીરે ઉતરીએ છીએ. તમે જોઈ શકો છો પાછળ, મારી પાછળ પથ્થરની સીડીઓ છે. અને જો પથ્થર એકદમ વરસાદના કારણે બધું ધોઈ ગયું છે. તો ઉપર વરસાદમાં આવો તો શાંતિથી ચડવું, શાંતિથી ઉતરવું, શાંતિથી જવું, અને પગ લપસી ના જાય એનું ધ્યાન રાખવું ખાસ કરીને. તમે જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ છે. તમે જોઈ શકો છો ડુંગર કેટલો રડિયામણો દેખાય છે, તમે જોઈ શકો છો મિત્રો. આ અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. તમને બીજી એક ચીજ બતાવું, જોજો તમે મારા બ્લોગમાં. સુંદર મજાની જુઓ આ મિત્રો ઉતરે છે ને, કેટલું સરસ છે વાતાવરણ. અને જોઈ શકો છો તમે મિત્રો, તમે પણ આવો તો ધ્યાનથી આવવું, ધ્યાનથી ચડવું. અને તમને એક વસ્તુ બતાવું, જોઈ શકો છો એક ફળ લાગેલું છે, એ પણ તમને બતાવીશ. તમે જોઈ શકો છો આગળ જાતે એક આ જે છે ટીબરાના ઝાડ છે, ટીબરાના ઝાડ પર એક ફળ લાગે છે, નાના નાના છે ટીબરા લાગે છે. હું તમને બતાવું, જોઈ શકો છો તમે. જોજો હા, તમે કંઈ જોયું હોય તો કહેજો કે આ ફળ ટીબરાનું છે કે બીજા કઈ વસ્તુનું છે. તમને બતાવું, જોઈ શકો છો તમે. નાના નાના ફળ લાગેલા છે, જોઈ શકો છો. જો મિત્રો નાના નાના ફળ છે ને, એ એકદમ હજુ કાચા છે પણ હોળી પર પાકી જશે. તમે જોઈ શકો છો નાના નાના એવા ફળ છે, સુંદર સુંદર. જો આ મોટા થાય, આનાથી પણ મોટા વધારે થાય છે. તો તમે જોઈ શકો છો એ અમે ફળ બતાવ્યા છે, એટલે તમે જોઈ શકો છો. અને મારા બ્લોગમાં બન્યા હોય તો લાઈક, શેર, સપોર્ટ કરવાનું ના ભૂલતા. અને આવો નવો સપોર્ટ તમારો કરતા રહેજો. તો અમે નવા નવા બ્લોગ લાવીશું તમારા માટે. તો બીજું તો કંઈ કહેતા નથી. આ બ્લોગમાં આપણે આટલું જ કહીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને મારો બ્લોગ લાઈક, શેર, સપોર્ટ કરતા રહેજો, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો હું તમારા માટે નવા નવા બ્લોગ લાવીશ, અને નવી નવી જગ્યાએનું લોકેશન પર જઈશ, ને તમને નવી નવી વસ્તી, નવી નવી દુનિયા, નવા નવા શહેર, નવા નવા જંગલ, નવા નવા સ્થળે જઈને તમને દર્શન કરાવીશ. અને આટલું જ, બીજું તો તમને શું કહીએ. આ બ્લોગ આટલેથી પૂરો. પછી અમે આવી ગયા હોટલમાં જમવા માટે. આખો દિવસ શૂટિંગ કરીને ભૂખ લાગી હતી, તો તમે જોઈ શકો છો. આજે જમણવારમાં મેં મંગાવી છે પંજાબી ડીશ, તમે જોઈ શકો છો. અમે ટેસ્ટ કરીને બતાવીએ કેવું છે. અત્યારે ટેસ્ટ કર્યો પંજાબી ડીશ, એકદમ સુપર હિટ લાગી. અને અમારા આકાશભાઈને પણ આપી દીધું છે, જમવાનું ખાય છે, તમે જોઈ શકો છો. અને આ દેખો પંજાબી ડીશ, ખાલી ફક્ત 100 રૂપિયામાં ડીશ મળે છે અમારા વીરપુરમાં. તો તમે કોઈ દિવસ આવો તો હોટલ જમવા આવજો, બહુ સારું જમવાનું બને છે. જોઈ શકો છો તમે 100 રૂપિયામાં ડીશ, એક માણસ ખાતે પણ વધે. તો અમે જો જમવાનું ચાલુ કરીશું. બાય બાય.